તો આ તરફ છોટાઉદેપુરના નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી વહેતા થયા છે। હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત દેખાયું છે। છોટાઉદેપુર અને નર્મદા તરફ જતા રાહદારીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરસાદની આગાહીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે। અને રાત્રે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય છે અને નેશનલ હાઈવે 56 રોડ બને છે એમાં પૂરતી વ્યવસ્થા નથી એટલે ખેતરોમાં પાણી ભરાયા છે। પાણી ભરાયું છે એટલે અમારા ખેતરો પાણી ગરકાવવામાં થયા છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈ રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે કેટલાક નદી નાળા છલકાઈ ચૂક્યા છે। ત્યારે આજે TV30ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના અને નસવાડી તાલુકાના જે મુખ્ય માર્ગ 56 નંબરનો હાઈવે છે તેની પર આવી છે। આપ જોઈ શકો છો 56 નંબર હાઈવે પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ત્યાંના જે આજુબાજુના ખેડૂતો છે તેઓ પણ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં સીધું જોવા મળી રહ્યું છે કે જે ખેતરો છે તેમાં પણ લબોલબ પાણી ભરાયેલા છે અને તેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। આ મુખ્ય માર્ગ છે જે નર્મદા અને છોટાઉદેપુર અને ત્યાંથી પંચમહાલ અને દાહોદ જવાનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયા રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરતા હોય છે। પણ જે અત્યારે 56 નંબર હાઈવે પર પાણી ભરાયા હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। અજય જાની, TV30 ગુજરાતી, છોટાઉદેપુર। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નસવાડીની અશ્વિની નદીમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે। નદીમાં ઘોડાપુર આવતા ગામમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। ગામના જલારામ મંદિર વિસ્તારમાં ગળાડૂબ પાણી જેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। ગામમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નસવાડી ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત દેખાયું। एक्सक्लूसिव दृश्यों TV30 गुजरातीना माध्यमथी ज्यां नदीना पाणी हवे गाममां प्रवेशी गया छे अने त्यारबाद परिस्थिति कया प्रकारनी छे आप जुओ। जे प्रमाणे सतत त्यां वरसादी माहोल जोवा मळी रह्यो छे अने तेने लईने सौथी वधु वाहन व्यवहार प्रभावित। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ઓરસંગ નદી પણ ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે। રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુર નગરપાલિકાનો ચેકડેમ બીજી વાર છલકાયો છે અને નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ માહોલમાં જોવા મળ્યા। છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે। હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસના રબર ડેમ છલકાઈ ગયો છે। હેરણ નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જે પ્રમાણે સર્જાઈ છે ત્યારે લોકોમાં તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે છોટાઉદેપુર જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે આજે TV30ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હિરણ નદી પર આવ્યા છે। આપ જોઈ શકો છો કે આ હિરણ નદી છે અને ત્યાં આગળ જે રબર ડેમ બનાવવામાં આવ્યો છે જે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ છે તે છલોછલ છલકાઈ ચૂક્યો છે અને આપણી સામે રમણીય દ્રશ્યો આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દરિયાના મોજા ઉછળતા હોય તેવા મોજા આપણી સામે આવી રહ્યા છે અને તેને જોવા માટે આજુબાજુ વિસ્તારના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હિરણ નદી પર આવ્યા છે અને તેઓ આજે નદીના મોજા ઉછળ્યા તેની મોજ માણી રહ્યા છે। અજય જાની, TV30 ગુજરાતી, છોટાઉદેપુર। ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે। નદીમાં પૂર આવતા ફસાયેલા એક યુવકનું પણ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ નદીના પ્રવાહમાં ફસાયેલા યુવકને બચાવવા માટે પહોંચી હતી અને જ્યાં યુવકનો જીવ બચાવવામાં આવ્યો છે નદીના વહેણમાં ફસાયેલા યુવકનો એનડીઆરએફે જીવ બચાવ્યો છે। વાલપુરનો યુવક અશ્વિની નદીના પ્રવાહમાં વચ્ચે ફસાઈ ગયો હતો। नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। हमारी टीम पूरी से तुरंत
नसवाड़ी के लिए मार्च करी जो करीबन 30 किलोमीटर दूरी पे। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपनी बोट और ओबीएम और लाइफ जैकेट इस्तेमाल करते हुए उसके पास पहुंच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया। સાવલી દરગાહની પાસે અશ્વિન નદીમાં ભારે પાણી આવી જવાથી વચ્ચે ફસાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળે ઉપર ચડી ગયા હતા, જેમના રેસ્ક્યુ માટે સવારે વહેલો 7:15ની આજુબાજુ કોલ આવતા એનડીઆરએફ ટીમ બોડેલી ખાતેથી આવી અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત તેમના ઘરે આરોગ્ય તપાસણી કરાવ્યા બાદ પહોંચાડેલ છે અને તેઓ હાલ સુરક્ષિત